રાજકોટ મિરર ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ રિપોર્ટ। આજે મહિલા દિવસ નિમિત્તે જ ગુજરાતમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ભરૂચના જંબુસરમાં દિવ્યાંગ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ। ગામના જ બે નરાધમોએ દિવ્યાંગ યુવતીને શિકાર બનાવી રાત્રિના અંધારાનો લાભ લઈ નરાધમોએ દુષ્કર્મ આચર્યું। ધૂળેટી પૂર્વે 5 કિલો અખાદ્ય જથ્થો નાશ કરતું આરોગ્ય તંત્ર। રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે સંગ્રહ કરેલ વાસી બ્રેડ, પીઝા બેઝ તથા પાઉં જેવી બેકરી પ્રોડક્ટનો નાશ કર્યો। વડોદરામાં ભાજપના નગરસેવિકા સ્નેહલ પટેલે કર્યા સ્ટન્ટ। મહિલા દિવસની રેલીમાં છૂટા હાથે ચલાવ્યું ટ્રેક્ટર। ધર્માંતરણને લઈ મધ્યપ્રદેશના સીએમની મોટી જાહેરાત। ધર્માંતરણ કરાવવાવાળાને હવે થશે ફાંસીની સજા। નખત્રાણામાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને કાર ભરખી ગયો। બસ સ્ટેશન પાસે હાર્વેસ્ટર મશીન સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો। હવે પોરબંદર મુંબઈ ફ્લાઇટ શરૂ થશે। પોરબંદર અને મુંબઈ વચ્ચે વિમાન સેવા ફરી શરૂ થશે। 1 એપ્રિલથી સ્પાઇસ જેટની ફ્લાઇટ સેવા શરૂ। અઠવાડિયામાં 2 દિવસ ફ્લાઇટ ઉડાન ભરશે। પીએસઆઈની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર। ગુજરાત ભરતી બોર્ડ દ્વારા 13 એપ્રિલે બિનહથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષા યોજાશે। મણિપુરની શેરીઓમાં ફરી ભડકી હિંસા। કુકી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ। કુકી સમુદાયે રસ્તાઓ પર ચક્કાજામ કર્યા। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। વધુ આવા ન્યૂઝ જોવા માટે જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ।